આ મારી ચાઉંડા આ ગામને બાર આમ તો વઢાવા આવી ગયા છે કુનો ફોન આવી ગયો ભોજી આ લોહી પી જા પણ ઉપાડવો નહીં કટ કરવા દે પૈસા પહોંચતા લાવ્યો છે લાવ્યો છું આલી દો યાર અરે વાત કર્યા કન મેન નહીં આવે વાત તો કરી પછી કો ટાટું ટાટું બોલી હા બોલો બકાજી ના ના યાર હાલ તો હું યાર 4 દાવથી મોદો પડ્યો છું પૈસા તો એવું નહીં યાર પૈસા માં હારવાના છે કે ના ના ડોસી બી હાલ હમણાં વાત કરતો હતો પેલા ભગાજીને બાપા પોરના 5000 લાયેલા હાલાતા નહીં તો કીધું આખા તમે રૂ વેચે એટલે હાલ દઈએ ના ના એવું નહીં યાર પૈસા તો આપણે કોક તો કોમ થાય યાર વાત ને સમજો તમે એ હાડો 2-4 દાડા હું કરી આલું પૈસા ચિંતા ના કરતા એ હા હેડો હતા એ હા કશો હતો ને ના વાત ગાવતરું લઈ જજો આપણે શું એવું છે એક ટ્રેક્ટર થાય એવું છે ગાવતરું તાર 5000 માં મનમાં આવશું એ હા હેડો તાર હો લે તો હુઈ ગયો તો લે એ છોકરા અલે ઊભો થા કે હું પડ્યો પાછળ રહ્યું છે એક તો ઉઠ ઉઠ કોઈ ખબર બબર પડે નહીં પડતી લગાડે એક તો તને મને એક તો હપુસિયા ઊંઘ આવતી નહીં લગાડે એક તો ફટ કરું તો પાવે ના અરે પોળા થઈને પડી રહીશો કોઈ મને લાગ પોતા તા હેડ ઉઠ પણ હું કહું છું તો ઓછો બળે છે જબરદસ્ત પણ ઊંઘ છે કે હપુસી એક તો આવતી જ નહીં એ તો શું કરવાનું આમ તો હવા ઊંઘ નહીં આવતી હું શું કરું દવાઓ એ લાયા આપણે દવાખાનથી તો દવાઓ તો લાયા પણ દવા એક કોમ કરતી નહીં ને આમ કરવાનું શું કે છે અમે તો હું એવું કહું પણ હું કહું છું પેલા તાર ભાઈ બને ને પોપટ કાકો ઈ વન વાત કરો કે ઈ હોય રેવરી પેલા આશ્રમમાં જ હોય છે કે તે ઈવન એ દેશી દવાઓ ઈથી લાવતી તો ઈમો હોય તો દવા દેશી દવા મદરા છે લે કોઈ મદરા આવે ખરી આપણે આટલી તો ટ્રાય કરી વળી એ લાઈન ટ્રાય કરી જોઈએ હારે હેડ જા આટલો ટાઈ વળી નોય કરી જોઈએ વળી એ વળી કોઈ કઈ મદરા આવે તો વળી હું કોઈ કઈ પડું છું એકવાર કો આમ કરિયાલું ફોન કરજે ફોન તો સાથે મત દે કઈ નો ફોન મને તો હોય માં લાઈ બઈ રહી તો કે લ્યો લગાય લાગ્યો છે ઓવા હેલો બોલ બોલ કાકા પોપટ હું તમે હોજ બોય તો લ્યો મારી ને કે પછી મજે લીવાર કા ઉપાડવા આવશો શું છે એક તો એટલે ના ના માર ભાઈ તને મારે હું કા ઉપાડવું પડે કે તને કોઈ યાદગીરી જ નહીં લગાડાય હપુસિયા મજૂરો પાસે કેટલો ટાઈમ થયો યાર ઊંઘે પોપટ હું વાત કરું કે તને એક તો મારા ઓળખ્યા તને ઉપાડે મારો ભગવાન હું કા ઉપાડું કે એમ નહીં કહેતો પોપટ હપુજી ઊંઘ નહીં આવતી લે ઊંઘ નહીં આવતી કોક તો કરો ના ઓલે એટલે માર ભાઈ તું મને કી તાને હું કોક કરું કે હું તો પોપટ દવાઓ બવાઓ જેટલી કરીને કોઈ દવા જ કોઈ મદરા નહીં આવતી હપુજી એક રોમ છે કે આ 15 દાડા ઊંઘ્યો હોય તો કે તેમાં ભાઈ ગેસની ગોળીઓ લાવી દે ના આવતી હોય તો પોપટ એક દવાખોન બાકી નહીં મેલ્યું એક દવાખોન કે એટલે ગેસની ગોળીઓ લાવ્યો બધું દવા કરી છે મી એટલે આ માર ભાઈ તું મને પૂછતો કરો એટલે ભાઈ પોપટ આવું મને થાય છે તે હું શું કરું પોપટ હું તો ભૂલી જ જોતા હોય ઊંઘમાં તો પણ મારા છોકરા યાદ કર્યું વળી આ તો તે વળી કીધું ખરી ને ભાઈ ફોન પહાણ હોય તો એટલે મારા ભાઈને આટલું દુઃખ પર મને પોહાય લે માર ભાઈ ગગઈ તું પોપટ ગમે તે કર પણ કોક કર ને પછી એકવાર કહું હું બધું ખોવાઈ જોઈ પોપટ પાછો ના ના માર ભાઈ હું કહું છું એટલે ગોડા તું વહેલી વાત કરી હોત તો તને વહેલો હું તો કઈ ના આવ્યો હોત હા તે હું તો કરી કે અમુક કરી માર વાતો પર હા આ પેલો હું મઢુલીમ નહીં જતો આશ્રમમાં વાહ વાહ ઈ જાઉં છું તે કણ બધી દવાઓ ગગા હોય છે એવું જે મહારાજ જોનકાર છે યાર તે લેતા હો કે યાર હવે આપણે જે પૈસા થાય હું આલી દઉં તમારે રોકડા અલે યાર પૈસાની તો વાત હોભળો જ ખરો મારી દવાની તો વાત હોભળો યાર પહેલા પૈસાની વાત કરો કયો ઊંઘની જોવો તો ઊંઘની બધી જે જોવો એ લાવું પણ મારા ભાઈ 10,000 રૂપિયા જેવું આસપાસ થાય ઓહો પોપટ એટલું બધું પડશે દવાનું કામ પણ મારા ભાઈ એ રહી દવા તને શરીરને અસર ના કરે મારા ભાઈ છે મતતા નહીં એવું છે તાણ હું તો પણ તું લાવવાનું કઈ ને એક વાર કી દવા પણ આરે એક વાર દવા 10,000 ની તું ગળે ને પછી ઓટોમેટિક દવા વગર ઊંઘ આવી જાય પાછી માર ભાઈ એવું તાણ હું ગગઈ મહિનાની દવા આવે પોપટ એરિયે ના ના ગગઈ એમ તો 2 મહિના જેવી આવે ઓહો તો કોઈ વાંધો નહીં આ 15 દાડા છપ્પુસો ઊંઘ્યો નહીં એક મહિનો ઉઠું જ ના કયો એ હાર હેડો તાર હું હમણાં કલાક સુધી જાઉં ને તો પછી દવા આલી જાઉં તાર ઘેર આલી જાઉં રૂબરૂ પૈસા લઈ જાઉં હો કશું વાંધો નહીં તમે દવા લઈને બોલ્યા કે ઘેર જતા 10,000 ની હું તો કશું લેતા હો એ હાર માર ભાઈ હો તાર એ હાર મેલું હો
હા શું વાંધો નહીં અંધારામ તીર મારી પણ અજવાળામ વાગી એવું લાગે છે પેલો હગો એક તો લોહી પી જતો તો ને વળી આ ગગાનો તાક ફોન આવી ગયો ગગાને ફસાવે છે ગગા હું તાર માટે દવા લાવું એટલે દવા તો લાવું તાણ લાવું પણ આ તાળ્યું ઠસલો પૂરો કરી નાખું અને જવા દે આમ લે કોમ થઈ ગયું લાગે હો આપણે કીધું કો પોપટ કરે હો કીધું આ વખત તો હોય આ કરતો દવા આલે ને ઘરી ને હુઈ જ જો ઘરી જવું આ વખત તો એક મહિનો આખો હા 10,000 રૂપિયા કીધા પાછા એટલે ઈશાન હાલવા આપવાના આ હોદનારી આવું છે દવા તો લઈને રે 10,000 રૂપિયા પડે કોમ થાય છે કાપરું આમ તો તમારો પરફેક્ટ થઈ ગયો યાર વધારે ફાઇનલ આપવાના જી વધારે આ વખત ફાઇનલ વાંધો નહીં અને પૈસા કરવા પડશે કે યાર પૈસા ઘરમાં લઈ આવો આથી જોયું તું મોય પડ્યા તા એટલા બધા હું તો કોઈ જોયું નહીં અમારે એ ના હોય ને તો પેલા બબઈ ખરો ને હોવે. અને પાંચ આપણે લેવાના છે મોઢાથી લઈ આવજે પાછું હાર કશું હો હાર હાર હે તું જો કરી દે પાછો તા હું તો ઘેર ના જાઉં હાર ઘેર હેડ હું કેવું છું હા તું ઘેર જ જે પાછો હાર હાર પેલા પોપટ કાકો તારા આવે ને તો પાછા તો પૈસા લઈને એ દવા લઈ લેજે પણ મને બોલાય છે મારે થોડી વાત કરી જીવાનો હું પેલા એકદમ ઓટો માઈને આવું હાર, પાછો હાર. મને તો આપું ઊંઘ નહીં યાર દવા દે પેલા હેતર સોની તો સગવડ થઈ ગઈ અને ફોન કરી દેજે પેલા હગન હલો હા હગા હું કહું છું એ પેલા તમારા પૈસા આલેલા લઈ દેજો હું કહું છું કાલ બાદ ના એ તો ગમે તે કરી યાર અમારે તમે યાર બા ખરા કરતા હોય તો પૈસા તો આલી દેવા પડે એ હોપારી લીધી એક જણાને મર્ડર કરવાની ના એ તો ગમે તે કરીને પૈસા લઈ જજો મારે તો બધું તમારે શું જોવાના આવે જેલમાં જાઓ કોઈ બાઈને નાખવું એ બધું તમારે જોવાનું નહીં તો લઈ જજો ને હા હેડો હા હગાને તો ફોન કરી દીધું શું વાંધો નહીં હું વાંચી જાઉં મારી સગવડમાં ગગલાને આ તો હંમેશા માટા ઊંઘાડી દેવાનો છે મને જવા દે એ સગવડમાં કોઈ સપનું તો નહીં જોતો કા મારો વર્ષો પોપટ્યો કે હું મર્ડર કરી નાખું અને એ પાછો મારા ભાઈબંધ ગગલાનું ગજબ થઈ ગયો અને એ પાછું મારા ગામમાં આ વાત તો મારા આજીવનને જઈને કહેવી પડશે કે આજીવન પાછો ઊંઘેલો રહે અને એ પાછો પોપટ્યો કે 5 વાગ્યા પહેલાં હું ગગલાને હંમેશા માટે ઊંઘાડી દે ના મને જલ્દી જવા દે આ એક તો ઊંઘેલો રસ એવું આવું દુઃખ મને વળગી હોત તો સારું હતું એક પારખું એ હોબળે છે લે એ હા ઉભો થા કે ઉભો થા હેડ આમ બોલો પૈસા લાવ્યો તો ઓ નાખી દીધા ને એટલે પૈસા નખોય લે પૈસા નખોય એટલે નાખી દીધા એટલે ઓનલાઈન કરાય ને એકાઉન્ટમાં નાખે ડાયરેક્ટ એવું કેવાય પાછું વળી પાછું આ કે ડાયરેક્ટ આપણા બેંકના ખાતામાં આવી ગયા એવું ઓવા પોપટ કાકો આવ્યા ના હજી આયા નહીં હતા નહીં આવ્યા હજી ના હું તો જેટલું ફરીને આવ્યો કે પણ તારો તું તો ઊંઘેલો નથી તે આમ તારું કરવું અત્યારે તો? હું કરું હું એક તો ઘડીએ હા ખાતો નહીં એ પોપટ કાકો આયા લે આવી ગયા બે પોપટ બે હું બે હાઈ યાર આવો પોપટ કા મારા ભાઈ આટલું તો દુઃખ પડતું તો મને કહેવા તો ખરું કે હા, પોપટ હું વાત કરું તને કે એક તો આમ કોઈ સીધા જેવું બાકી નહીં રહ્યું મારતો કે આ 15 દાડાથી ખરી ને હા. મારે એક વોચ ખાલી આમ મરીને હોય ઓમ નહીં મરી શકું છે આ છોકરો ખરો ને હા એટલો બળજો છે તે આખો દાડો ઊંઘ કરે છે બસ પણ એને મને ફોન તો કરવો પડે કે મારા ભાઈ આ તો મને લાલા યાદ દવા કરી લાયા લાવ લાલા છે એટલે લે મારા પોપટ ઓમ કરજે એટલે આવી દવા તો આ તો મળે છે આપણા ગામમાં હોય કણ આ તો બિસ્ટોલ નહીં એટલે બેસ્ટો નહીં ગોડા એમાં બેસ્ટો ના કાગળ એમ દવા છે એ તો એટલે ના પોપટ હું તું તો હું બનાવું છું યાર એક તો ખબર ને મારી વાત કેટલી છે ગણ લે ઓહો પોપટ આ તો આખી 10 લે કોક 1000 રૂપિયાની એક છે શું કીધું 1000 રૂપિયાની એક છે 1000 ની એક બીડી યાર એ હા આ બીડી જ છે કે દેવું છે તું પી ને આ બીડી પીતે હુઈ જ તઈ પૂંક માર તમારે પોપટ ઢા હોય એવું તું ટાઈમ માર ખાલી હું ટાઈમ આય તું ટાઈમ માર ને માર એ ભાઈ પોપટ આ તો હું ખેસ કરતો હોય તો કોઈ ના થતું મને તો તું આરે પી પેલા પૈસા લા પૈસા પછી પીવાનું એ છોકરા તું પૈસા દેજે ભાઈ પૈસા હું તારા ખાતામાં ઓનલાઈન કરી દઉં એ હાર એ વળી પાછું અમે ઓનલાઈન થાય ઓનલાઈન ખાતામાં નાખી દઉં દાદા
હું જાઉં તને આ બીડી પીતા પીતા નામ કીધું મને કહેજે. ના તમે ઉભા જ રહો ને ભાઈ ઘડી વાર વાગ્યા બેહો હા, રે. પીવું છે અલગ નાખ દીધા હો આ પેટી ચોકન સુવાળો કરવા લઈ ગયો તો શું પડી છે કે પાછી અરે ઉપર પેલા હેતરમાં છેલ્લા દાડા હું તો ફર કરું જોન તો કે લો આટલો હરખો પકડજો પણ. હગાવ કશું ના થાય પોપટ ના હરા તો શું થાય મને કે મારે નહીં ઊંઘવાનું દબાઈ ઊંઘ મારો. શું લાગે છે કાકા? પોપટ કોઈ થતું નહીં મને તો કશું એ હજી ઊંધી ઊંઘ મારો કે મારા ભાઈ એવું તાન હું કાઢું તું પોપટ બોલતો ખરો કે રે ધૂણો બહાર કાઢી તો કે હું તો ગળી ગયો બધો પણ મોય મોય કાઢવાનો ઓયથી કાઢવાનો છે મારા ભાઈ. લે પેટી હળગા શું લાગે છે કયો? પોપટ હા. ચોખ્ખું દેખાય થાય થોડું આમ ઊંઘ આવશે હજી ત્રીજી ઊંઘ મારો. કશું નહીં થાય પોપટ મને સાંભળ્યું ઊંઘ મારો. કશું નહીં થાય પોપટ મને અમુક કાકા અસર થાય છે શું લાગે કાકા બા કેવો અમુક? પોપટ અમુક વસમ ફોન પર મારા હો હજી એક ઊંઘ મારો. હા ઓ ખાજો ખાજો. ના હોય તો બધી ચાલ દો કે બધી જ એટલે દવા. ગોડા બધી ના લોય શેમ હું થાય ઉપર જતા રોય. એવું છે અસર થઈ અમુ ગયા છે હું કહું થઈ જાય લાલા એ મેં ક્યાં તો હું આ ઉઠી જા ને તે 8 કલાક થયેલી અને પેલી એ પટી જાય પછી ઉઠી જાય હો. એવું છે. હું જઉં તાને હા કશો વાંધો નહીં એટલે આ તો આપણે રાતે ઉઠશી તાર 8 કલાક પછી. અને પછી ઊંઘી છે ને પાછા પાઉ તાણ જ. હા કાયમી કે કાલ જે બે નાલ દે તો લગ પછી ઉઠશી નહીં એવું છે એમ? હો માર ભાઈ. હા કશો વાંધો નહીં લો. અને બીજી મંગાવ લઈ આવજો ભાઈ હાર પૈસા તૈયાર રાખજો ખાલી. હા હા પૈસા તો ઓનલાઈન નાખી દેવું હા આરામ કાકો જ મને દાદા હિતર સાઈડ